તો પાણીનો ભારે કહેર છે અને તેના કારણે શહેર ડૂબવા જેવી પરિસ્થિતિ બની છે। આપને એક એક તસવીર આ સમગ્ર બુલેટિન દરમિયાન બતાવીશું કે ક્યાં કેવી હાલાકી સર્જાઈ અને દક્ષિણ ગુજરાતમાં જે ધનાધન જોયું છે અને તેના કારણે શું થાય છે તો આફત જ રીતસર વરસી રહી છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં તો મેઘ તાંડવ સર્જાયું છે। દક્ષિણ ગુજરાતમાં એવી હાલાકી ઊભી થઈ અને જેણે વર્ષો સુધીના વરસાદે ન મચાવી હોય તે આ વરસાદે પરિસ્થિતિનું નિર્માણ કર્યું। સુરત અને નવસારીમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। આ 24 કલાક દરમિયાન આજ સવારથી જ લાગી રહ્યું હતું કે જોરદાર વરસાદ આવશે અને આફત રૂપી આ વરસ્યો છે અને સુરતના અનેક વિસ્તાર થઈ ગયા છે પાણી। શરૂઆતમાં મેઘ મલ્હાર લાગી અને જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ વરસાદનું આક્રમણ રૂપ જોવા મળ્યું અને સુરત જિલ્લાના તમામ તાલુકામાં જોરદાર વરસાદ થયો છે। આખું નવસારી અડધું સુરત જાણે પાણી થઈ ગયું છે અને આ ઉપરાંત નવસારી જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ અલગ અલગ તાલુકાઓમાં મુખ્યત્વે નવસારીમાં જલાલપોર છે, ગણદેવી છે, ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે અને કેડ સુધીના નહીં પણ છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે। આપને એ દ્રશ્યો પણ બતાવીશું અને હજુ પણ આ સૌથી મોટી બાબત છે જ્યાં 5 સિસ્ટમ સક્રિય છે અને દક્ષિણ ગુજરાતમાં આનાથી પણ વધારે વરસાદનું તીવ્ર જોર જોવા મળી શકે છે અને રાજ્યના કુલ 181 તાલુકા એવા છે જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે। હજુ પણ 24 કલાક માથે ભારે છે। કોને તો દક્ષિણ ગુજરાતમાં મેઘ સવારી કંઈક એ રીતે આવશે કે આ મેઘ તાંડવ મચાવશે અને જેની શરૂઆત જોઈ છે। રાજ્યના 181 તાલુકા આ 24 કલાક દરમિયાન એવા રહ્યા જ્યાં નોંધપાત્ર વરસાદ થયો છે। આ ઉપરાંત 54 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। તો દક્ષિણ ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં આ દમદાર શરૂઆત જોવા મળી છે અને 24 કલાકમાં મેઘ તાંડવ મચી ગયો છે।